أعوذ بالله من الشيطان اللعين الرجيم بسم الله الرحمن الرحيم السلام عليكم ورحمة الله وبركاته. આપણા મૌલાએ મુત્તકિયાન ઇમામ અલી ઇબ્ન અબી તાલિબ અલૈહિસ્સલાતુવસ્સલામની વસિયતના સિલસિલા ઉપર મૌલાએ કાયનાત અલૈહિસ્સલામ ફરમાવ્યું, અલ્લાહ અલ્લાહ ફિલ કુરઆન લા યસ્બિકુકુમ બિલ અમલી બિહી ગૈરુકુમ, કે ખબરદાર રહેજો, ધ્યાન રાખજો કુરાન ઉપર. એવું ના થાય કે તમારા સિવાય બીજા લોકો તે કુરાન શરીફ ઉપર અમલ કરે. અઝીઝાને મહતરમ, કુરાન શરીફ જે અલ્લાહની પાક અને મહાન કિતાબ છે કે જેના અંદરમાં કાંઈ રૈબ અને કાંઈ શંક નથી. ذالک કિતાબ લા રૈબ ફીહ, કે એ કિતાબ તે છે કે જેમાં કંઈ શંક નથી. કુરાન શરીફ અલ્લાહની કિતાબ છે, એ મહાન કિતાબ છે. વલા રતબિન વલા યાબિસિન, કોઈ પણ એવી સુકેલી વસ્તુ કે લીલી વસ્તુ નથી કે જે કુરાન શરીફમાં ન હોય. કોઈ એવી આટોમ જેટલી વસ્તુ નથી કે જે કુરાન શરીફમાં ન હોય. وما لهذا الكتاب لا يغادر صغيرة ولا كبيرة إلا أحصاها, કે આ કેવી કિતાબ છે કે કોઈ એવી નાની વસ્તુ કે મોટી વસ્તુ નથી કે જે કુરાન શરીફના અંદરમાં ન હોય. આ મહાન કિતાબ બારામાં આપણા મૌલાએ કાયનાત અલૈહિસ્સલાતુવસ્સલામ વસિયત કરી છે કે ધ્યાન રાખજો, ખબરદાર રહેજો કુરાન શરીફ ઉપર. અઝીઝાને મહતરમ, આ એવી કિતાબ છે કે આખી કાયનાતનો ઇલમ તે કિતાબના અંદરમાં છે, અને હરેક કિતાબનો જે ઇલમ છે તે અલ્હમ્દુલિલ્લાહના સૂરામાં છે, અને હર અલ્હમ્દુલિલ્લાહના સૂરામાં જે ઇલમ છે તે બિસ્મિલ્લાહિર રહેમાનિર રહીમના અંદરમાં છે. અને જે બિસ્મિલ્લાહિર રહેમાનિર રહીમના અંદરમાં છે તે સર્વે બિસ્મિલ્લાહનો જે શરૂઆતમાં બે છે એના અંદરમાં સમાયેલું છે. અને હરેક ઇલમ, હરેક જ્ઞાન તે બેના નીચે જે નુકતો છે એના અંદરમાં છે. અને મૌલાએ કાયનાત અલૈહિસ્સલામ ફરમાવ્યું, જે બેના નીચે નુકતો છે તે હું છું. અઝીઝાને મહતરમ, કુરાન શરીફ એક ઓર્ડિનાટેરની જેમ છે કે ઓર્ડિનાટેરનું આખું ઇલમ, જ્યારે આપણે ઓર્ડિનાટેરને ચાલુ કરીએ ત્યારે એક જ બટન દાબવાનું હોય. તે બટન જ્યારે આપણે દાબશું ત્યારે આપણા એકરામાં પહેલું પાનું આફિશે થશે. પછી આપણે આંતરે કરતા એ ઓર્ડિનાટેરના અંદરમાં એક પાના આપણા સામે ખુલશે. એ જ પ્રમાણે અગર જો કુરાન શરીફનું જ્ઞાન ખપતું હોય તો બેના નીચે નુકતો છે તે બાબે મદીનતુલ ઇલ્મ, પૈગંબરના જે શહેર ઇલ્મના જે દરવાજો છે એના પાસેથી આપણે પસાર થવાનું છે. અઝીઝાને મહતરમ, આ કુરાન શરીફ બારામાં જે વસિયતો છે તે ઇન્શાઅલ્લાહ તમને કાલે 11 રબીઉલ આખરની વસિયતના અંદરમાં કોન્ટિન્યુ કરવામાં આવશે. દસ રબીઉલ આખર, આજની તારીખોમાં આપણા મહાન 11મા ઇમામે હસન ઇબ્ન અલી અલ અસ્કરી અલૈહિસ્સલાતુવસ્સલામની વિલાદત છે. અને 232 હિજરી સનમાં તે આપણા આકા ઇમામે હસન અસ્કરી અલૈહિસ્સલામની વિલાદત છે કે જે વિલાદત ઉપર સર્વે એરવેસના કરતા હર્તાઓ, સર્વે મોમિનીન તથા મોમિનાતને મુબારકબાદી પાઠવીએ છીએ. અને ખાસ કરીને તે ઇમામે હસન અસ્કરી અલૈહિસ્સલામના વારસદાર આપણા જમાનાના ઇમામ અલૈહિસ્સલામને મુબારકબાદી પાઠવીએ છીએ તે દુઆની સાથે કે ખુદાવંદ કરીમ ઇમામે ઝમાન અલૈહિસ્સલામને જલ્દ સે જલ્દ ઝુહૂર ફરમાવે. 10 રબીઉલ આખર, આજની તારીખોમાં 1330 હિજરી સનમાં રશિયાનું લશ્કર મશહદ મુકદ્દસ, કે જ્યાં ઇમામે રઝા અલૈહિસ્સલામનું હરમ છે, મશહદ ઉપર તેઓ હુમલા કરેલા હતા.
અને હરમે રદવી અલૈહિસ્સલામને નુકસાનની પહોંચેલ હતી. والسلام عليكم ورحمة الله وبركاته.